છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્નિચિંગ કરતી મહિલા ઝડપાઈ। છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્ટિચિંગ કરતી મહિલા ઝડપાઈ। હાટ બજારમાં શાકભાજી ખરીદતી વૃદ્ધાના ગળામાંથી ચેન ખેંચી લેવાઈ। સજાગ વૃદ્ધાએ ચેન ખેંચનાર મહિલાના હાથમાં દોરો જોતા જ તેને ઝડપી પાડી। ઝડપાયેલ મહિલાને પોલીસને સુપ્રત કરાઈ। છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્નિચિંગ અને પાકીટ ચોર ટોળકી ઘણા સમયથી છે સક્રિય। દર અઠવાડિયે અસંખ્ય લોકો બને છે આ ચોર ટોળકીનો ભોગ। પોલીસે ચેન સ્નિચિંગ કરનાર મહિલાને રાઉન્ડ અપ કરી હાથ ધરી તપાસ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। રમતુબેન અને શનિવારનો હાટ હતો આજે મેં શાકભાજી લેવા આવી તો શાકભાજી લેતેલી અને એ બેન આવીને ઊભી રહી। મેં શાકભાજી લેતેલી આગલો ફટ દઈને દોરો કાઢી લીધો મારા ગળામાં થયો અને કાઢ તે મેં લબડી ગયો ને એટલે મેં જોઈ લીધો એટલે ખેંચી લીધો મેં દોરો લીધો મેં। હા મારા ગળામાં તો દોરો કાઢ લીધો એમ હાથમાં મેં જોઈ કાઢ્યો ને એમ લબડતે એટલે મેં ખેંચી લીધો દોરો ને મેં પકડી લીધી। એ બેન ચોરી જ કરે કે આ બીજા ભાઈ હોય એવું કીધું કે આ ચોરી જ કરે એમ કે। હા પોલીસ લઈ જઈને